સાધુ એમ કે આ અમારા સેવક આવ્યા છે અને ગુરુજી એમ કે આ અમારા શિષ્ય આવ્યા અને ભક્તોનો સંઘ ભેગો થયો હોય એટલે ભક્તો એમ કે ભરી ભક્ત ભગવાનના ભક્તો આવ્યા ભાઈ. પછી એ લોકો સત્સંગ કરે, સારું કર્મ કરે અને ગુરુજી પોતાના શિષ્યને જ્ઞાન આપે, એનું નામ ગુરુ. સારો માર્ગ આપે, સારો ભક્તિનો માર્ગ આપે. એ ગુરુજી એમ સીધે કે તમે આ કર્મ કરો, અન્નદાન કરો, સારું કર્મ કરો, કોઈને પાણી પાવ, કોઈને ચા પાવ. આવું ગુરુ સીધે, ગુરુ વગરનું જ્ઞાન મળે નહીં. અને સાધુ એમ કે અમારા સેવક આવ્યા એટલે સેવકને એમ કે તમે આજ મંદિરમાં આ કરવું, આજ મંદિરમાં આ કરવું, આજ મંદિરમાં આ કરવું, તમે એકલા આપજો, તમે એકલા આપજો. આ બધાય સાધુના લક્ષણ અને સંતોના લક્ષણ અલગ છે અને ભક્તોના લક્ષણ અલગ છે. આ કર્મ છે બધું. એટલે ભગવાને કીધું કે ભાઈ સારું કર્મ કરો. 3 પ્રકારના કર્મ છે, 3 પ્રકારના તફાવત છે. જય શ્રી રામ.